ચેનલ ઓફ વડોદરા। શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રોડ પરથી પસાર થતી કાર ચાલકે પૂરપાટ હંકારીને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર 25 ફૂટ ઊંડા તળાવમાં ખાબકી હતી। આ કાર ખાબકતા કારમાં સવાર 2 મિત્રો પૈકી એકનો આબાદ બચાવ થયો છે, જ્યારે એકનું મોત થયું છે। શહેર નજીક લક્ષ્મીપુરા તળાવમાં ગત મોડી રાત્રે ફૂલ ઝડપે જઈ રહેલી કાર તળાવમાં ખાબકી હતી। કારમાં સવાર 2 વ્યક્તિઓ કાર સાથે તળાવમાં પડ્યા હતા, જો કે એક મિત્ર કારમાંથી બહાર નીકળી આવ્યો હતો, જ્યારે અન્ય એક મિત્ર લાપતા હોવાથી તેનું મૃત્યુ થયું હોવાની શંકા સેવાઈ રહી છે। આ બનાવ સંદર્ભે મોડી રાત્રે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી। કારની સાથે એક મિત્રનો પણ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। વાસ્ટા ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવા લાયક હતી, કેમ કે મોડી રાત્રે છેલ્લા 2 કલાકથી એક મિત્રની શોધખોળ કરવામાં આવી રહી, ત્યારે 25 ફૂટ ઊંડા તળાવ હોવાથી ફાયર બ્રિગેડને આખરે તેમાં સફળતા હાંસલ થઈ છે। मोबाइल गाड़ी सनरूफ पर आया तो प्रथम बेवड़ी भी नाखी एक जन कूद्यो भी पेटनी अंदर जवा दो आ ने બે पेटनी नीचे चलो सीधे था जोड़ा पकड़ी ना जगह भाई अरे भाई ये लोगों ने कोने અહીંયા ઘર ખીલે અહીંયા ઘર દેખાયા ઝાડવાથી 2-3 ફૂટ પેલી બાજુ અને ન લેતા કે गाड़ी में गाड़ी गोत्री ले जाए गोत्री ले जाए एफएडीओ आगे लो तो आगे ले गोत्री ले ले हां गाड़ी जो दबे भाई दरवाजा बंद करो पहले अरे क्या करते हो भाई आ जाओ जल्दी धीरे धीरे चलो भाई एम्बुलेंस पाजा रे जाओगे गोत्री ले लीजिए जा जा कोई काम भाई અડધીથી પોણી કલાક જેટલો ટાઈમ લીધો। એક 3 માણસો હતા એવી વિગત હતી અને સ્પીડમાં સામેથી ગાડી આવીને ત્યાં અમને એક્ઝેક્ટ લોકેશન વિડીયો જે તમે જોવો છો વાયરલ થયો તેના તો એક્ઝેક્ટ લોકેશન મળેલું હતું। સ્થળ પર જતાં 1-2 અમે જે બિલાડી નાખી એમાં અમને ગાડીનું સૌથી પહેલાં લોકેશન મળ્યું।
તેથી ગાડીને અમે અંદર ડીપ ડાઇવિંગ કરીને ગાડીને રસ્તાની મદદથી બાંધીને ગાડીને પહેલા સિક્યોર કરી, ત્યારબાદ ખબર પડી કે જે વ્યક્તિ હતો એ ગાડીની બહાર આવી ગયો હતો. બરાબર, એટલે અમે 20 બાય 20 ફૂટનો ટોટલ એરિયાને કોર્ડન કરીને પાણીમાં સિક્યોર કરી એટલા એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરતા તરત જ અમને માણસ મળી ગયો છે ને હાલ 108 જે એમના ફ્રેન્ડ્સ હતા એમને એ લોકો જે બહાર આવી ગયા એમને બાંબુની મદદથી અમને બચાવવાનો ટ્રાય કર્યો પણ એ બાંબુ પકડી ન શક્યા, તેથી એ અંદર ગરકાવ થઈ ગયા ગાડીની સાથે જ. આપ પણ પાણીની અંદર ઉતર્યા હતા, કેટલી જહેમત કરી? જે ગાડી અંદર 20 થી 25 ફૂટ જેટલું પાણી છે અને ગાડીને અંદર બાંધવી થોડી મુશ્કેલી પડી રહી હતી, તેથી અમે અંદર ઉતરીને હું જાતે ગાડીને બાંધવા માટે મારી ટીમ સાથે જહેમત લીધી. કેટલા વાગ્યાની કોલ હતી? અડધી થી પોણી કલાક અમે મહેનત કરી અને અત્યારે ટોટલી જે માણસ હતો એને બહાર કાઢીને 108 દ્વારા મોકલી દીધેલ છે. ઇમરજન્સી સર્વિસને કોલ મળતા જ તાત્કાલિક જીઆઈડીસી વડીવાડી ફાયર સ્ટેશન અને જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી. આજુબાજુના તપાસ અને માહિતીના આધારે અમે શોધખોળ ચાલુ કરી હતી. એમાં એક જે ગાડી ચાલક હતો છોકરોના એ અંદર હતો એવી માહિતી મળતા જ તાત્કાલિક ગાડી આપણા હાથમાં પકડાઈ ગઈ હતી પહેલાં સ્વરૂપમાં કે ગાડી કઈ જગ્યાએ લોકેશન છે, પણ આજુબાજુના જે રાહદારીઓ પણ ઘણી મદદ કરી કે એકચ્યુઅલ લોકેશન્સ કઈ જગ્યાએ છે એની માહિતી મળતા જ તાત્કાલિક આપણે એને અત્યારે શોધીને હોસ્પિટલ રવાના કર્યા. ગાડીમાં કેટલા માણસ હતા, શું માહિતી હતી? જે રીતે એક વિડીયો વાયરલ થયો છે, એક અન્ય યુવાન પણ સાથે હતો. એ યુવાનની કઈ હમણાં કઈ પતો? ગાડીમાં જે 3 માણસો હતા ટોટલ એવી કંઈક માહિતી છે. 2 કે 3 માણસો હતા. એમાં જે એક ભાઈ હતા એ બહાર આવી ગયા હતા. એમને કંઈક સ્વિમિંગ આવડતું હશે તો એમને બહાર આવી ગયા હતા અને બીજા જે ભાઈ જે અંદર ફસી ગયા હતા એમની આપણે શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી. ક્રેટા પણ મળી આવી છે. આપણે એને રસ્સો બાંધીને એને સ્ટેબલ કર્યું છે. ક્રેનની મદદથી ક્રેન આવે એટલે એને પણ બહાર કાઢશે. એવું કહી શકાય કે જે રીતે આનું જે ડિસ્ટન્સ છે એટલે કદાચ ગાડી બહુ ઓવર સ્પીડમાં હશે, એ ડિસિઝન શું ના લઈ શકું, એ પોલીસ ડિપાર્ટમેન્ટનું કામ છે, એ આપણે જવાબ આપશે. હાલ શું સ્થિતિ એવી છે કે અત્યારે આપણે જે વ્યક્તિ અને જે રાહદારીઓ આપણને કીધું હતું તે પ્રમાણે આપણે વ્યક્તિને બહાર કાઢી. એમના સગા સંબંધીઓ બી અહીંયા છે અને જે મિત્ર કંઈક હતા સાથે એ પણ અહીંયા હતા. કંઈક એમની સાથે જે ગાડીમાં હતા મિત્ર હતા એની કોઈ ડિટેલ હમણાં મળી નથી, પણ આગળ તપાસ કરીશું. હજુ પહેલી પ્રાયોરિટી અમારી જે અંદર માણસ હતા એમને બહાર કાઢવા. બિલકુલ કે જે રીતના તમે જુઓ છો કે જે ટર્ન છે એ ટર્નના લીધે અને આજકાલ જે હું ખાસ કરીને કહું છું કે જે રીલ બનાવવાના છોકરાઓનો જે શોખ હોય છે એ જરા બાજુ પર મૂકી, કારણ કે જે રીતનું ગાડી જે ઉડી છે એ તળાવની મધ્યની અંદર પડી છે અને એની અંદર હું આજે કોર્પોરેશનના અધિકારીઓને, કારણ કે આવા ટાઈમમાં રાતના 12 વાગે 2 વાગે પણ અંદર ઉતરીને બી બાકી બોડી 8-8 દિવસ સુધી મળે ને એની જગ્યા પર કલાકની અંદર કરી છે. સાથે સાથે એની સાથે જે નીરજ ભરવાડ કરીને છોકરો હતો, જ્યારે શરૂઆત સૌથી પહેલાં હું ને શ્રીરંગ જ પહોંચ્યા હતા. એ છોકરો વચ્ચે જ હતો ને બૂમાબૂમ કરતો હતો. એની સાથે સાથે પ્રયત્ન બી કર્યા, અમે બી ત્યાં પાછળ દોડ્યા, પણ ઇન બિટવીન તો ત્યાં સુધી અને ફાયર આવી ગઈ અને એ 5 જ મિનિટની અંદર ગાડી એટલી અંદર જતી રહી કે દેખાય જ નહીં. એટલે જે રીતના જે ટર્ન હતો અને ગાડીની સ્પીડ કદાચ હોય, કારણ કે આપણે જોઈ નથી પણ લોકોના કહેવા મુજબ, કારણ કે સેન્ટ્રલની અંદર ગાડી હતી એટલે પણ કોર્પોરેશનને અને ખાસ કરીને અધિકારીઓને બી મેન્યુઅલી જાતે ઊભા રહ્યા. ગોરવા પોલીસ સ્ટેશનના દરેક અધિકારીઓ બી પહોંચી ગયા. છોકરાઓ ગભરાયેલા હતા, એની સાથેના 2 છોકરાઓ જે નીરજ હતા પણ એ છોકરાઓ પણ ત્યાં જ ઊભા રહ્યા અને એમને બી લોકેશન આપ્યું. અમને એવું કે કદાચ બીકમાં છોકરો જાડીની આજુબાજુ પણ નીકળી ગયા છે, પણ આપણું નસીબ ખરાબ કહેવાય કે આપણને એને બોડી મળી. પણ તાત્કાલિક જે બોડી મળી હમણાં રાતોરાત કરી હમણાં ગાડી પણ આપણે પ્રાઇવેટ હાઇડ્રા અને બધું મંગાવીને ગાડી પણ અંદરથી કાઢી રહ્યા છીએ. હા, નીરજ ભરવાડ સાથે જ હતા. મને એવું લાગે છે કે એ ગાડીની પાછળ બીજા હતા, જે છોકરો હતો એ પોતે ગાડી ચલાવતો હતો અને એને પોતે ગાડીમાંથી બી બહાર નીકળ્યા, કારણ કે અહીંયા છોકરા બર્થડે હતી અને કેક કાપી રહ્યા હતા. એ મારા વિસ્તારના છે, એ લોકો બી કહેતા હતા. સાથે સાથે 2 ગાડીઓ બી 2 સ્કૂટીના દંપતી બી હતા કે એક ગાડી જો ટક્કર લાગ્યો તો એ બી એમની અંદર સાથે નીકળી ગયા હોત. એટલે ખૂબ મોટો આ તો બનાવ છે. તો દુઃખની વાત છે કે સાથે સાથે જે છોકરો હતો એ બહાર પોતે પણ નીકળ્યો પણ કંઈક જગ્યાએ અટવાઈ ગયો અને એના માટે પેલા નીરજે લાકડું બી નાખ્યું અને પ્રયત્ન કર્યો પણ એ પહોંચી નહીં શક્યા ત્યાં સુધી.